હું આ યુનાઇટેડ સિનિયર ક્લબનો ખૂબ આભાર માનું છું કે મારું આ બધાએ સ્વાગત કર્યા એ બદલ હું આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। હવે હું આ વખતે ગયા વખતે હું સભ્ય જ હતો અને આ વખતે હું 11 મહિના રહેવાનો છું। ખૂબ મજા આવી। આવી સંસ્થા થકી આપણને આપણા ઉત્સવો, આપણા તહેવારો, અમે કીધું અખાત્રીજ વિશે આપણું નોલેજ જળવાય, આ ઋષિકાલીન પ્રણાલિકાઓ આપણે જાળવી શકીએ। વિદેશમાં આપણે આવ્યા છીએ કારણ કે ખીચું વિદેશમાં પૈસો પુષ્કળ હોય છે, પૈસો રાતોરાત આવી શકે છે, સંસ્કાર આવતા છે ને પેઢી સમજણ, એ સંસ્કાર આવતા પેઢી લાગે છે। એટલે આવી સરસ મજાનું કાર્ય કરતા હોય એટલે નથી કીધું માણસના મનમાં યુદ્ધ હોય ને ત્યારે શસ્ત્ર કામ ન લાગે, શાસ્ત્ર કામ લાગે છે। શાસ્ત્રનો આપણે ઘણો અભ્યાસ કરીએ, આપણે ખબર છે અત્યારે મોબાઈલ યુગ આવ્યો, મોબાઈલ યુગ તો પહેલા હતો। જૂનાગઢમાં નરસિંહ મહેતા જ્યારે પ્રાર્થના અને એનો પેલો કીર્તાન વાગતો અને એ રીંગ ક્યાં વાગતી? રીંગ દ્વારકામાં વાગતી। આ તમે જો મહાભારત વખતથી જુઓ, કારણ કે આ સંદેશાવ્યવહાર આપણે હતો, શબ્દનો કોઈ નાશ નથી। એટલે માણસે જો વિચારી આવો સારો સંગ મેળવ્યો હોય, સારા કાર્યો હોય તો માણસની દિશા તો બદલવી જ જોઈએ। માણસ સારું કાર્ય કરતો હોય એને બિરદાવવો જોઈએ, પોતાનો સમય આપી, પોતાના જિંદગીમાંથી અમૂલ્ય સમય આપી આપણને આપે છે તો એને બિરદાવવો જોઈએ, એનું સન્માન કરવું જોઈએ, એ આપણા સૌની ફરજ છે। આપણે માણસ તરીકે જન્મ્યા છીએ તો આપણે આપણી પોતે જ્યારે સૂઈએ ત્યારે આપણને ખબર પડે કેટલું ઓલું હોય, પણ બીજાનું દુઃખ જ્યારે આપણે જોઈએ ને તો આપણે સાચા માનવ છીએ એ આપણને ખબર પડે। જો આપણે અહીંયા આવ્યા છીએ તો ઈશ્વરે આપણે સરસ મજાની એક ભોજન સાથે ભૂખ હોય, પથારી સાથે ઊંઘ હોય અને તો એ આપણું જીવન, તો તમે બધા એ સૌભાગ્યશાળી છો કે આપણે અહીંયા આવ્યા છે। એ બધા ભાગશાળી તો જ તમે અહીંયા આવી શકો, બાકી તમારી જેવી જિંદગી જીવવા માટે ઘણા તલપાપડ કરતા હોય, કોઈને આવી જિંદગી નથી મળતી। આપણે આપણા દેશનું નામ રોશન થાય એવા કાર્યો કરવું જોઈએ। આ મહેન્દ્રભાઈ મને ઘણી વાર એવું લાગે, હું પેલા ભાવનગર હતો, ગામડામાં હતો ત્યારે મહાજન વહીવટ કરતા। મહાજનનો વહીવટ કેવો હોય કે એક કરકસર યુક્ત વહીવટ હોય, એક પૈસો ક્યાંય આડો જાય અને જરૂર હોય ને ત્યારે લાખ રૂપિયા ખર્ચ થાય અચકાઈની, એનું નામ મહાજન। આ મહાજન જેવો સરસ વહીવટ થતો હોય તો આપણને આનંદ થાય, આપણા સાથ સહકાર આપી અને આપણું નામ રોશન થાય એવું આપણે કરીએ। ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે સરસ મજાનું આપણને આ શરીર આપ્યું છે, એ કાંઈ કોઈને કામ લાગો। એ કામ માણસ અત્યારે શું છે, પગ ન પકડો, માણસના હાથ પકડો, હાથ પકડી અને કે હું બેઠો છું, બેઠો થઈ જાય માણસ। આજે તમે કોઈ પથારી બેસી તો હું કહેજો ભાઈ અચતભાઈ કંઈક કામ જ કહેજો, હું બેઠો છું। માણસ બેઠો થઈ જાય તો મુખની જરૂર છે, એને પ્રેમની જરૂર છે, એને લાગણીની જરૂર છે, પૈસાની કોઈ જરૂર નથી। એ તો આપણે બધા કોરોનામાં જોઈ લીધું, પૈસા રોડ પર ઉડે, બાટલા ખાટલા ક્યાંય મોટું કઈ ન મળે, પૈસાની કોઈ કિંમત નથી, માણસની કિંમત છે। માણસને ચંદ્ર સુધી પહોંચો, માણસને માણસના હૃદય સુધી પહોંચવાની જરૂર છે। આજે હું એક ડગલું આગળ આવું, કેમ છો ભાઈ, ખુશનુમા, એમાં શું તમારું જવાનું? કોઈને તમે કેમ છો એમ કહો, એમાં તમારું કઈ જવાનું છે? કશું નથી જવાનું। પણ સામેના માણસને કેટલું થાય, મને પૂછ્યું કે મારું અહીં કોક છે, વિદેશમાં આપણો પરિવાર છે, આપણે સુખ દુઃખ એની હારે બાંટવાનું છે, અને આપણે સુખ હોય દુઃખ હોય આપણે વેચમાંથી ઘટી જાય, કોઈ આપણું દુઃખ હોય કોણ તો આપણું ઘટી જાય અને સુખ આ વેચમાંથી વધી જાય। એટલે આપણે સરસ મજાનું સારું કાર્ય કરતો હોય એની વિશે સહકાર, કોઈ કાર્ય આપણે હું નિમિત્ત બનો, કોઈ કાર્ય સારું કરે અને સહકાર આપો, હું બેઠો છું કાંઈ કામ નથી કર્યું, આપણો પોતાનો ઘરનો પ્રસંગ હોય તો આપણે નથી કરતા, એમાં આપણો પોતાનો પ્રસંગ માની સૌએ કાર્ય કરવું જોઈએ, સૌની ફરજ હોય। આ તો હોદ્દા એક તો ખાલી આપણે રિવોલ્યુશન માટે રાખ્યા છે, આ પ્રમુખ છે, આ મંત્રી છે, કે આપણું કંઈક ડેલિગેશન કંઈક બતાવવું હોય તો કરવું પડે, બાકી આપણો બધો પરિવાર જ છે। આપણા ઘરમાં ફાધર વહીવટ કરતા આપણે કંઈક ખૂંકા વહીવટ કરો, હું તમારો દીકરો, અરે ભાઈ જે લાવ્યો તમે તે જ લઈ આવ્યો, હું શાકભાજી લઈ આવ્યો છો ને બધા, આપણો પરિવાર ભાવના છે એ જળવાઈ રહે। આવી રીતનો આપણો સરસ મજાનો પારિવારિક ભાવનાઓ જળવાય, સંસહકાર જળવાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું। આપણું નામ ઓસ્ટ્રેલિયામાં રોશન થાય એવું આપણે કાર્ય કરીએ એવી વાત કરીને હું વિનમું છું। ભાઈ વાહ।